માણાવદરમાં દર્શન હોસ્પિટલ માણાવદરના સહયોગથી શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ માણાવદર તેમજ શ્રી સતવારા સમાજ માણાવદર આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નામ મથુરભાઈ ત્રાંબડિયા દરગઢવાળા હાલ માણાવદર। અહીંયા જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે દર્શન હોસ્પિટલ તરફથી, એ ખૂબ જ નાના માણસો, નાના ગરીબ દર્દીઓએ ખૂબ જ મોટો લાભ લીધો છે અને દવા પણ મફત આપવામાં આવી છે। અને આવા જનરલ વારે વખતે કેમ્પ થતા રહે તેવી દર્શન હોસ્પિટલ પાસે અમે અપેક્ષા રાખી છે અને તાલુકાભરના તમામ દર્દીઓએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો છે। આ કેમ્પમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી મોહન પ્રસાદજી સ્વામી, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મુસરૂ, શ્રી સથવારા સમાજના પ્રમુખ હરેશભાઈ નકુમ અને દર્શન ગ્રુપના બિપિનભાઈ પટેલ સહિતના ડોક્ટરોએ દીપ પ્રાગટ્ય કરી આ સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પટેલ, દર્શન હોસ્પિટલ માણાવદર। આજે અમે લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું, તેમાં અમારી સાથે સહભાગી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ અને સથવારા સમાજ વતી આજે અમે લોકોએ 7 ડૉક્ટરોનો કેમ્પ રાખેલો, હાડકા, આંખના, જનરલ વિભાગ, સ્ત્રીરોગ નિષ્ણાત, ચામડીના, અને એમાં આજે બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો। આવા કાર્યક્રમ અવારનવાર થતા રહીએ તો તમામ દર્દીઓ એનો લાભ લઈ શકે। આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કાર્ડિયોગ્રામ અને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી અને 430થી વધુ દર્દીઓએ આ વિનામૂલ્યે કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં ડોક્ટર પિનાક વડાલિયા, ડોક્ટર પ્રદીપ પોરિયા, ડોક્ટર કિશન પરસાણિયા, ડોક્ટર તારક ચોડાસમા, ડોક્ટર અરવી કોર બુચ, ડોક્ટર દર્શિલ સોઢા, ડોક્ટર નીરજ પટેલ સહિતના ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી। મારું નામ બારડ નીલમ, હું દર્શન હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું। અમારે આજે દર્શન હોસ્પિટલમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા નિષ્ણાત ડૉક્ટરોએ સેવા આપેલી હતી અને એનો બહોળી રીતે સમાજના લોકોએ લાભ ઉઠાવ્યો હતો।